ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આપણે રાસાયણિક પ્રક્રિયા પાઠ શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં આપણે જેટલી વસ્તુઓ જોઈ એનું એકવાર આજે આપણે ફરીવાર રિવિઝન કરી લઈએ, કારણ કે આ પાઠ થોડો અઘરો છે અને પાઠમાંથી પૂછાય છે એ પણ સવાલો જરા વધારે જ પૂછાય છે, બરાબર? તો આપણે એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં આપણે શું જોયું? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, એની ડેફિનેશન જોઈ, કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ બને છે તે જોયું. પછી બીજું, સમીકરણ કઈ રીતે બને છે એ આપણે જોયા, બરાબર? સમીકરણને સંતુલિત કરતા આપણે શીખ્યા, બરાબર? એની પછી આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોયા આપણે, બરાબર? ચોથી વસ્તુ શું જોઈએ આપણે? પ્રકાર જોયા. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર આપણે જોયા, બરાબર? એ પ્રકારની અંદર આપણે બે પ્રકાર જોયા છે. પહેલો પ્રકાર જે છે એ છે સંયોગીકરણ. સંયોગીકરણ એટલે શું મિત્રો? બે પ્રક્રિયકોને ભેગા કરવાના અને એનાથી જે નિપજ મળે છે તે સાવ જુદી જ મળે છે. બીજો જે પ્રકાર છે તે છે વિસ્થાપન જોયો આપણે, બરાબર? આ વિસ્થાપનની પ્રક્રિયામાં આપણે લોખંડની ખીલીવાળો પ્રયોગ પણ જોયો, બરાબર? તો બંને પ્રકારો તમને હવે પાકા થઈ ગયા હશે, બરાબર? તો વિસ્થાપન ઉપર અત્યારે આપણે ત્રીજો પ્રકાર જોવાનો છે, જે છે દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન નામ ઉપર જ તમે જુઓ, દ્વિનો અર્થ શું થાય છે? બે. વિસ્થાપન એટલે તો શું એ આપણને ખબર છે જ તે, બરાબર? એટલે બે વાર એનું વિસ્થાપન થવું. તો આપણે એક સમીકરણ દ્વારા સમજીએ. BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં, બરાબર? અવસ્થા નીચે લખવી જરૂરી છે, એનું નામ લખવું પણ જરૂરી છે. બેરિયમ ક્લોરાઇડ વત્તા આપણે એની સાથે શું લખશું? FeSO4, બરાબર? આને શું કહેશું આપણે? ફેરસ સલ્ફેટ. કેવી અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. શું કરીએ છીએ આપણે? એનું દ્વિવિસ્થાપન, બરાબર? કઈ રીતે કરવાનું છે એ આપણે હવે જોઈએ. જો દ્વિવિસ્થાપન એટલે બંનેના જેટલા પણ પ્રક્રિયકો છે એનું એકબીજા સાથે શું થશે? ખાલી જગ્યા ફેર થાય છે. એટલે આનો પહેલા આપણે જોઈ લઈએ સમીકરણ બને છે શું, બરાબર? BaSO4 વત્તા FeCl2 એટલે આનું નામ છે બેરિયમ સલ્ફેટ અને આનું નામ છે ફેરિક ક્લોરાઇડ, બરાબર? તો જો હવે આની અંદર દ્વિવિસ્થાપન કઈ રીતે જોયું એકવાર ફરીવાર ધ્યાનથી જોજો. બેરિયમ ક્લોરાઇડ અને ફેરસ સલ્ફેટ, બરાબર? તો બેરિયમનું SO4 ની સાથે શું થાય છે? વિસ્થાપન થઈ જાય છે. અને Fe નું ક્લોરીન સાથે શું થઈ જાય છે? વિસ્થાપન. એટલે એક જ પ્રક્રિયાની અંદર બે વાર વિસ્થાપન થાય છે, જેના લીધે એને શું કહેવાશે? દ્વિવિસ્થાપન કહેવાય છે, બરાબર? તો આ પ્રકારે દ્વિવિસ્થાપન બને છે. એક ફરી હજી એક ઉદાહરણ આપણે લઈએ. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ કયા સ્વરૂપમાં હશે? લિક્વિડ સ્વરૂપમાં. નામ એનું લખવું પડે, ફરજિયાત છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર? શું બનશે હવે એ આપણે જોવાનું છે. ચલો, કોઈ બી તમે અધાતુની સાથે અહીંયા કોઈ પણ એક તમે અહીંયા આગળ પ્રક્રિયક જોડી શકો છો, પોતાની જાતે પણ જોડી શકો છો. જો ઉદાહરણ છે ને એ હંમેશા જાતે જ બનાવવાના. કોઈ દિવસ ઉદાહરણ ચોપડીના
ગોખેલા આપણે લખવાના નહીં, કારણ કે એનાથી શું થાય છે, તમે જે ચોપડીના ગોખેલા ઉદાહરણ હોય ને એ તમને યાદ પણ નથી રહેતા. તો આપણે એકવાર જો પ્રક્રિયા સમજી જઈએ ને તો આપણને ઉદાહરણ આપણી જાતે સેટ કરતા આવડવા જોઈએ. ને કેમેસ્ટ્રીમાં સૌથી મહત્વની વાત એ જ છે કે હંમેશા સમીકરણો જાતે સેટ કરતા આપણને આવડવા જોઈએ. બરાબર? તો અહીંયા આગળ આપણે લખી નાખીએ ZnCl2. કઈ પ્રક્રિયા કરશું? દ્વિવિસ્થાપન. આ ઉદાહરણ ચોપડીની અંદર નથી, આ ઉદાહરણ હું તમને મારી જાતે આપું છું અને સમજાવવા માટે, કે જેથી આપણને થોડી વધારે સમજણ પડે. ZnCl2 કયા સ્વરૂપમાં છે? સોલિડ સ્વરૂપમાં. શું થશે એનું નામ? ઝિંક ક્લોરાઇડ. બરાબર? હવે આનું કઈ રીતે વિસ્થાપન થશે? જો આપણે ફરી વાર જોઈએ NaCl. બરાબર? એટલે અહીંયા સૌથી પહેલા લખી નાખીએ NaCl. હવે અહીંયા કોણ બચ્યું? Zn અને OH. લખી નાખો અહીંયા Zn અને OH. શું નામ છે આનું? સોડિયમ ક્લોરાઇડ અને આનું ઝિંક હાઇડ્રોક્સાઇડ. બરાબર? લખી નાખીએ અહીંયા સોડિયમ ક્લોરાઇડ, ઝિંક હાઇડ્રોક્સાઇડ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે NaCl કયા સ્વરૂપમાં આપણને મળે છે? સોલિડ સ્વરૂપમાં. જ્યારે ઝિંક હાઇડ્રોક્સાઇડ કયા સ્વરૂપમાં મળશે આપણને? લિક્વિડ સ્વરૂપમાં. બરાબર? હવે અહીંયા આગળ સમીકરણ સંતુલિત થયેલું છે એ તમારે જોવાનું છે. તો જુઓ તો Na એક છે અહીંયા, તો અહીંયા એક છે. OH એક છે, અહીંયા OH જોડાઈ ગયો. Zn એક છે, અહીંયા Zn એક છે. Cl અહીંયા બે છે, જ્યારે અહીંયા Cl કેટલો આવ્યો? એક જ આવ્યો છે. તો બાકીનો જે ક્લોરીન વાયુ છે એ ક્યાં ગયો? તો એની આપણે અહીંયા આગળ શું કરવી પડે? કંઈક લખવું પડે. બરાબર? તો એક ક્લોરીન વાયુની આપણે સમીકરણમાં અહીંયા આગળ ગણતરી લખવી પડે. તો જો Cl2 ક્યાં છે? અહીંયા છે. અને આ કોની સાથે જોડાય છે? Na સાથે. તો આપણે અહીંયા આગળ 2NaCl લખી નાખીએ તો ક્લોરીન 2 થઈ ગયા. ક્લોરીન 2 કરવા ગયા એની સામે સોડિયમ કેટલા થયા? 2 થયા. એટલે આપણે અહીંયા સોડિયમ પણ કેટલા કરવા પડે? 2 કરવા પડે. હવે જો સોડિયમ 2 થયા તો OH કેટલા થાય છે એ તમે જુઓ. તો OH કેટલા થાય છે? એ પણ 2 થાય છે. બરાબર? તો જ્યારે OH 2 થાય છે ત્યારે અહીંયા આગળ OH એક જ લખવાનું છે. બાકીનું જે OH છે એ આપણે કઈ રીતે લખશું? તો જો દ્વિવિસ્થાપન છે એટલે તમે અહીંયા આગળ પ્લસ H કરી અને અહીંયા આગળ H2O છૂટું પાડી શકો છો. કારણ કે જ્યારે પણ વિસ્થાપનની પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન અંદર પ્રક્રિયાની અંદર શું કરે છે? ખાલી જગ્યા ફેરવે છે, દૂર તો થતો નથી. તો એ હાઇડ્રોજન જે જગ્યા ફેરવે છે એ હાઇડ્રોજનને આ એક OH ની સાથે તમે જોડી દો એટલે તમને પાણી જે છે એ છૂટું પડેલું જોવા મળશે. તો આ પ્રમાણે તમારે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા બને છે. બરાબર? હવે આપણે કેટલામો પ્રકાર આવ્યા? ચોથો પ્રકાર. શું છે? વિઘટન. જો વિઘટનનો અર્થ શું થાય કે કોઈ પણ પ્રક્રિયકની અંદર જેટલા પણ ઘટકો છે એ ઘટકોને છૂટા પાડવા. બરાબર? જેમ કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર કેટલી વસ્તુઓ છે? કેટલા પોષક તત્વો છે? સ્ટાર્ચ છે, પ્રોટીન છે, વિટામિન છે, બરાબર, ચરબી છે, લિપિડ છે. આટલા આ કેટલા તત્વો છે? ટોટલ 13 પોષક તત્વો આપણા શરીરની અંદર આવેલા છે. શેમાંથી મળે છે આ પોષક તત્વો? ખોરાકમાંથી. ખોરાકની અંદર આ સ્ટાર્ચ રોટલીમાંથી મળે કે વિટામિન ભાતમાંથી મળે કે પછી પ્રોટીન શાકમાંથી મળે એવું ક્યાંય લખેલું છે કે એની અંદર બીજા કોઈ પદાર્થો નહીં મળે? નથી લખેલું. એટલે તમે જે ખાઓ છો રોટલી, શાક, દાળ, ભાત, સલાડ અને અથાણું, પાપડ, આટલું જે ખાઓ છો એની અંદરથી તમને 13 પ્રકારના શું મળે છે? પોષક તત્વો મળી રહે છે. પણ એ પોષક તત્વો કઈ રીતે મળે છે?
આપણને કઈ રીતે મળશે? તો તમે જે ખોરાક ખાઓ છો એની સાથે તમારો ખોરાક સૌથી પહેલાં તમે મોઢામાં મૂકો એટલે ગાલની અંદર રહેલી લાળ ગ્રંથિ દ્વારા એ ખોરાક શું થાય છે? ભીનો થાય છે. ભીનો થાય એટલે એની સાથે સાથે જ તમને એમાઇલેઝ નામનો એક ઉત્સેચક એમાં જોવા મળે છે. અને એમાઇલેઝ ઉત્સેચક છે એ શું કરે છે? સૌથી પહેલાં મોઢાની અંદર જ સ્ટાર્ચ નામના પદાર્થનું પાચન કરી આપે છે. એટલે સૌથી પહેલું પોષક તત્વ આપણા શરીરમાં જે છૂટું પડે છે એ કોણ છે? સ્ટાર્ચ પડે છે. ત્યારબાદ દાંત શું કરે છે? કટકા કરે છે અને જે આપણે ખોરાક ખાઈએ છીએ એને અર્ધઘન સ્વરૂપમાં ફેરવે છે. અને જેવો તે અન્નનળીની અંદરથી પસાર થઈ શકે એવો બને તરત જ એ અન્નનળીમાંથી ક્યાં જાય છે? સીધો જઠરમાં જાય છે. જઠરની અંદર પાછો 3 કલાક વલોવાય એટલે એમાંથી અલગ અલગ વસ્તુ છૂટી પડે. જઠરમાં વલોવાય એટલે એમાંથી પાછો જઠર રસ છૂટો પડે જે ખોરાકમાં ભળે છે. એમાં પણ કેટલાક ઉત્સેચકો હોય છે અને એ શું કરે છે? ખોરાકમાંથી પાચક તત્વ જે છે એનું વિઘટન કરે છે. આ આખું પાચન તંત્ર આપણે સમજવાનું છે જ તે આપણે આવે જ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પણ ક્યારે સમજવું? જ્યારે એ પાઠ આવશે ત્યારે. અત્યારે આપણે વિઘટનની ઘટના સમજીએ છીએ. એની અંદર આ એક સરળ ઉદાહરણ છે જેથી તમને આ સમજાવું છું. બરાબર? કે એ ખોરાકનું વિઘટન થાય છે પોષક તત્વોની અંદર અને એ પોષક તત્વો આપણા રુધિરના કણો બનાવે છે. રુધિર રસની અંદર 3 કણો, શ્વેત કણો, ત્રાક કણો અને રક્ત કણો. એમાંથી શ્વેત કણો અને ત્રાક કણો શું કામ કરે છે? શ્વેત કણો જે છે એ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે કે ઘટાડી શકે છે. બરાબર? જ્યારે તમને કોઈ પણ જાતનો રોગ થયો હોય તો શ્વેત કણોની સંખ્યા અચાનક જ ખૂબ વધી જાય છે. એટલે તમને ખબર પડે કે તમારા શરીરની અંદર ક્યાંક કોઈક પ્રકારનું ઇન્ફેક્શન હશે. બરાબર? ત્રાક કણો સૈનિકો છે. બહારથી આવતા ચેપોની સામે તમારા શરીરનું રક્ષણ કરે છે. અને રુધિર કણો એટલે રક્ત કણો તમારા શરીરમાં વહેતું જે લોહી છે એને કેવું બનાવે છે? લાલ બનાવે છે. જો શરીરની અંદર આ રક્ત કણો ન હોય તો આપણું રુધિર પણ લાલ હોઈ શકે નહીં. અને એ રુધિર રસની અંદર આ 13 પોષક તત્વો એ રુધિર રસની અંદર ભળેલા હોય છે અને એક ઓર્ગન્સ એટલે એક અવયવથી બીજા અવયવ સુધી એ રુધિર રસ દ્વારા પહોંચે છે. એટલે આપણા શરીરની અંદર એ રુધિર રસ 24 કલાક એક સાયકલ સ્વરૂપે ફરતો હોય છે. બરાબર? તો આ શું થયું? ખોરાક લીધો. આપણે કેવો ખોરાક લીધો? ઘન પદાર્થ લીધો. મોઢામાં ગયો શું થયો? અર્ધઘન થયો. શરીરમાં ગયો જઠરની અંદર તો કેવો થયો? પ્રવાહી થયો. એમાંથી આગળ ગયો તો શું થયો? વિઘટન થયું અને એના પોષક તત્વોની અંદર છૂટું પડ્યું. એમાંથી પણ જે સાવ અવિઘટિત છે જેનું કોઈ જ વિઘટન નથી થતું એવો ખોરાક મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. બરાબર? તો આ રીતે વિઘટન આપણા શરીરમાં થાય છે. એવી જ રીતે વનસ્પતિમાં પણ વિઘટન થાય છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ્યારે કરે છે ત્યારે એ પણ આવું જ વિઘટન જોવે છે. એ પણ આવા જ પોષક તત્વો મેળવે છે. પણ ફરક આપણા બંનેમાં શું છે કે વનસ્પતિ આપણી જેમ રુધિર રસ ધરાવતી નથી. એને આપણી જેમ ખોરાકનું વિઘટન કરવું પડતું નથી. એને ડાયરેક્ટ જ ખોરાક જે મળે છે એ પોષક તત્વો સ્વરૂપે જ મળે છે. એ શું કરે છે? એને ડિવાઈડ કરે છે. પોતાના અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરે છે એટલે ભાગ પાડે છે. બરાબર? હવે આપણે રાસાયણિક રીતે આ વિઘટનનો અર્થ સમજાવવા માટે તમને થોડુંક બાયોલોજી તરફ આપણે ગયા. હવે આપણે રાસાયણિક રીતે વિઘટન એટલે શું આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા કે વિઘટનનો અર્થ શું થાય? એક જ પ્રક્રિયક છે. જો પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક છે અને એને શું કરવાનું છે? છૂટો પાડવાનો છે. બરાબર? તો આપણે સૌથી પહેલી પ્રક્રિયા જોઈએ FeSO4. શું કરવામાં આવે છે? આનું વિઘટન કરવામાં આવે છે. તો શું મળશે તમને આમાંથી? Fe2 પ્લસ SO3 પ્લસ SO2. જો અહીંયા આગળ વિઘટન આનું આટલું થાય છે પણ આ પ્રમાણેના પ્રક્રિયકની સંખ્યા તમારે પ્રક્રિયકમાં છે એ તમારે જોવાની છે. જો Fe2 છે પણ અહીંયા કેટલું છે? Fe એક જ છે એટલે આપણે શું કરી નાખશું? સંતુલિત કરવા માટે બગડો મૂકી દઈશું એટલે 2 Fe થઈ ગયા.
એસ કેટલા થયા? 2. આગળ બગડો છે એટલે એક એસ અહીંયા અને બીજો એસ અહીંયા. બરાબર. હવે ઓક્સિજન કેટલા થયા? 4 દૂને 8. તો જુઓ તો 3 ને 2 5 ઓક્સિજન તો અહીંયા થઈ ગયા. હવે કેટલા ઓક્સિજન આપણે ખૂટ્યા? વિચારો. 4 દુ 8 ઓક્સિજન. એમાંથી આપણને કેટલા મળ્યા? 5 મળ્યા. તો હજી 3 ઓક્સિજન આપણને ખૂટે છે. બરાબર. તો એ 3 ઓક્સિજન ક્યાં જશે? તો કે અહીંયા આગળ. એટલે આ જે પ્રક્રિયા છે એની અંદર Fe2O3 આવી રીતે આવશે. કારણ કે O3 જે છે એ એકલું તો છૂટું પડે નહીં. કારણ કે O3 ને આપણે શું કહેવાય? આપણે 8માં 9માં બંનેમાં જોયું છે. O3 એટલે ઓઝોન વાયુ થયું. અને ઓઝોન વાયુ એકલો છૂટો પડતો નથી. એ હંમેશા વાતાવરણના ઉપરના સ્તરમાં જ ઓક્સિજનની સાથે જોડાઈને બને છે, વિઘટનમાં બનતો નથી. બરાબર. એટલા માટે આ શું બન્યું? Fe2O3. જો હવે ગણી જુઓ તો Fe2 Fe2 છે, S2 1 અને 2 છે, ઓક્સિજન 4 દૂને 8, 3 ને 3 6 અને 2 8 થઈ ગયા. સમીકરણ સંતુલિત આપણું થઈ ગયું. તો શું તમે આ રીતનું સમીકરણ લખો તો તમને માર્ક મળી જશે? 1 માર્કનું હોય તો? ના, નહીં મળે. કેમ નહીં મળે? હજી આમાં શું ખૂટે છે? તો કે દરેકની ભૌતિક અવસ્થા. તો જો FeSO4 કયા અવસ્થામાં છે? સોલિડ. એટલે અહીંયા નીચે સોલિડ લખવું પડે. Fe2O3 શેમાં મળશે આપણને? લિક્વિડ સ્વરૂપમાં મળશે. અને SO3 અને SO2 આપણને ગેસ સ્વરૂપમાં મળે છે. તો દરેકની ભૌતિક અવસ્થા લખી લીધી આપણે. હવે શું કરશું? દરેકના નામ લખવાના બાકી રહ્યા. એટલે આપણે અહીંયા આગળ લખી નાખીએ ફેરસ સલ્ફેટ, પછી ફેરિક ટ્રાયોક્સાઇડ, કેમ ટ્રાયોક્સાઇડ કીધું? કારણ કે ઓક્સિજન કેટલા છે? 3 છે. એટલે એને શું કીધું આપણે? ટ્રાયોક્સાઇડ. બરાબર. અને આ શું કહેવાય? SO3 વાયુ અને SO2 વાયુ. બરાબર. તમારે તમારી ચોપડીમાંથી આ બંનેના નામ શોધી અને મને લખીને મોકલવાના છે. આ એક કામ તમને સોંપું છું. આ આખી પ્રક્રિયા, આખું સમીકરણ ચોપડીની અંદર આપેલું છે. ક્યાં આપેલું છે? અને આ જે બંને વાયુઓ છે SO3 અને SO2 બંનેના નામ તમારી ચોપડીમાં આપેલા છે, જે તમારે શોધવાના છે. એટલે આની ઉપરથી એ સાબિત થશે કે તમે લોકો ચોપડી વાંચો છો કે નહીં એ મને ખબર પડશે. એટલે તમારે આ બંનેના નામ શોધી અને મને લખીને આપણા જે હોમવર્ક ચેકનું ગ્રુપ છે એની અંદર તમારે મોકલવાના છે. બરાબર. વિઘટન માટે હજી એક આપણે જોઈ લઈએ. બરાબર. PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ. Pb ને શું કહેવાય? લેડ કહેવાય. બરાબર. લેડ નાઇટ્રેટ કયા સ્વરૂપમાં છે? સોલિડ. શું કરવાનું છે? એનું વિઘટન. બરાબર. શેમાં મળશે? સેમ પેલા FeO3 જેવું જ છે. બરાબર. PbO3 વત્તા NO2 વત્તા NO3 સેમ એવું જ મળશે. હવે તમારે સમીકરણને શું કરવાનું છે? સંતુલિત કરવાનું છે. બરાબર. NO3 ટ્વાઇસ. N કેટલા છે? 2. 1 અને 2 થઈ ગયા. 3 ને 2 5. ઓક્સિજન કેટલા છે? 5. 2 ને 3 5. પણ અહીંયા આગળ હજી એક 3 ઓક્સિજન લખેલું છે. બરાબર. તો આ જે 3 ઓક્સિજન માટે આપણે શું કરવું પડે? તો કે જો આટલા કાઉન્સની બહાર તો તમે કશું લખી શકો નહીં. બરાબર. એટલે તમારે શું કરવું પડે? કેટલા ઓક્સિજન ખૂટે છે એ તમે જુઓ તો 3 ઓક્સિજન ખૂટે છે. પણ આપણે લેડ નાઇટ્રેટ જે છે એમાંથી એકલું લેડ પણ છૂટું પડી શકે છે. એટલે આને કંઈ પણ ન કરો તો Pb+2 એવા સ્વરૂપે પણ તમે લખી શકો છો. બરાબર.
એટલે અહીંયા આગળ શું લખશો તમે? લેડ છૂટો પડ્યો, પણ લેડ ક્યારેય એકલો છૂટો પડતો નથી, એની સાથે હંમેશા અશુદ્ધિઓ રહેલી હોય છે, બરાબર? એટલે તમને એમ થાય કે આપણે અહીંયા એકલું પીબી લખી નાખીએ તો આપણે કશું જ ઉમેરવાનું ન થાય. પીબી આ એક છે, એક લખી નાખ્યું, NO2 NO3 આ છૂટું પડી ગયું તો આપણે કશું જ લખવાનું થાય નહીં. પણ એવું એવી રીતે લખી શકાતું નથી, બરાબર? એટલે તમારે PbO2 અથવા તો O3 કંઈ પણ તમે અહીંયા આગળ O2 અથવા તો O3 ફોર્મમાં લખી શકો. હવે આપણે આને અહીંયા આગળ શું કરવાનું છે? સમીકરણ સંતુલિત કરવાનું. એટલે અહીંયા આપણે 2Pb મૂકી દીધું તો અહીંયા આગળ પણ કેટલા મૂકવા પડે? 2. હવે જુઓ તો Pb 2 થઈ ગયા લેડ. ઓક્સિજન કેટલા થયા? 2 તેરી 6 દુ 8, 2 દુ 4 અને 2 6 અને 3 9 થઈ ગયા. હવે કેવી રીતે થશે? તો 9 થઈ ગયા. એક ઓક્સિજન ક્યાંથી મળ્યો આને? તો જ્યારે આનું વિઘટન થાય છે ત્યારે એની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, જેના લીધે એક ઓક્સિજન આપણને વધારાનો મળે છે, બરાબર? તો આ પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત થઈ ગયું. આનું નામ શું આપશો? આનું નામ લેડ ડાયોક્સાઇડ. NO2 અને NO3 બંને શું છે? વાયુઓ. સેમ આ બંને વાયુઓના નામ તમારે શું કરવાના છે? શોધીને મને જણાવવાના છે, બરાબર? ચોપડીની અંદર જ આપેલા છે એટલે બંનેના નામ તમારે શોધીને મને કહેવાના છે, બરાબર? તો આ સાથે આપણે વિઘટનની જે પ્રક્રિયા છે એ આપણે એમાં પાછી હજી એક પ્રક્રિયા છે વિઘટનની અંદર. આપણે ઉષ્મા દ્વારા જો વિઘટન કરવામાં આવે તો એ વિઘટનને આપણે ઉષ્મીય વિઘટન એવું કહેવામાં આવે છે, બરાબર? એક સાદું વિઘટન અને બીજું ઉષ્મીય વિઘટન, બરાબર? અત્યારે જે આપણે છેલ્લું સમીકરણ જોયું એ આપણે શેનું જોયું? ઉષ્મીય વિઘટનનું જોયું, બરાબર? કે ઉષ્મા આપવાથી એનું શું થયું? વિઘટન. હવે આપણે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક આ બે પ્રક્રિયાઓ વિશે જાણકારી મેળવવાની છે. બંને પ્રક્રિયાઓ 2 માર્કમાં વ્યાખ્યા સ્વરૂપે, તફાવત સ્વરૂપે અને સવાલ સ્વરૂપે આમ 3 અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. અને આ કેવી છે? મોસ્ટ આઈએમપી. શું છે? મોસ્ટ આઈએમપી, બરાબર? જોઈ લઈએ આપણે. સૌથી પહેલા જોઈએ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. જે પ્રક્રિયા કરતી વખતે ઉષ્મા ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક કહે છે. જે પ્રક્રિયા કરતી વખતે પણ જો આપણે આ જે પાઠ ભણીએ છીએ એ કયો પાઠ છે? રાસાયણિક પ્રક્રિયાનો. એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? આટલું લખીને મૂકી દે છે કે ભાઈ અમારી વ્યાખ્યા તો સાચી છે, પણ સાચી નથી પડતી. કેમ? એક જ શબ્દની અહીંયા આગળ ભૂલ કરે છે અને એ છે કઈ? જે રાસાયણિક પ્રક્રિયાઓ. કારણ કે તમે જે પાઠ ભણો છો એ કયો છે? રાસાયણિક પ્રક્રિયાનો. એટલે જે રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે ઉષ્મા ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને, તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે, બરાબર? કઈ પ્રક્રિયા? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. હવે જુઓ તમે,
ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. શેમાં ઉષ્મા ઉત્પન્ન થાય આપણે એના ઉદાહરણ સમજીએ. બરાબર, આપણે ઓલો ચૂનાના ટુકડાવાળો એક પ્રયોગ જોયો હતો કે એક બીકરની અંદર ચૂનાના પથ્થરના ટુકડા કેટલાક નાખી એની ઉપર આપણે પાણી નાખ્યું હતું અને એમાંથી શું ઉત્પન્ન થયું હતું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હતો. બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાથે સાથે તમે જ્યારે બીકરની બહાર હાથ લગાડ્યો તો તમને કેવું લાગ્યું? ગરમ લાગ્યું. એટલે શું ઉત્પન્ન થઈ? ઉષ્મા. તો એ ઉદાહરણ તમે આમાં લખી શકો. એને શું કહેશું? ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે એ પ્રક્રિયા કઈ થઈ? ઉષ્મા ક્ષેપક. પછી બીજું ઉદાહરણ, આપણે શ્વાસ લઈએ છીએ. બરાબર, તો તમે જ્યારે શ્વાસ લો છો પછી જ્યારે બહાર કાઢો છો ત્યારે ચલો જો આપણે એકવાર ઊંડો શ્વાસ લઈએ. ચલો મારી સાથે બધા કરો. રોકો, હજી રોકો, રોકો અંદર, રોકો અંદર. હવે હાથ આમ રાખી અને છોડો. તો જો તમને કેવું લાગે છે? ગરમ ઉચ્છ્વાસ બહાર નીકળે છે. બરાબર, તો તમે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા લીધી એ શું થઈ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. બરાબર, તો આવી રીતના કેટલાક ઉદાહરણો તમારે પોતાની જાતે લખવાના છે. આ પ્રક્રિયાના ઉદાહરણ અત્યારે મેં જે તમને આપ્યા એ ચોપડીની બહારના વધારાના ઉદાહરણ આપ્યા. તમારે ચોપડીમાંથી ગોતીને ઉદાહરણ આ પ્રક્રિયાની વ્યાખ્યા સાથે લખવાના છે. બરાબર, હવે એની પછી બીજી પ્રક્રિયા જોઈએ, ઉષ્મા શોષક. જે રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે ઉષ્મા શોષાય છે, ખાલી આટલો જ ફેરફાર કરવાનો છે. શોષાય છે તે રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. બરાબર, આનું એક સરસ મજાનું ઉદાહરણ છે. આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું વિઘટન થવું. કારણ કે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે એનું વિઘટન થાય ત્યારે આપણા શરીરની અંદર પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્મા ઉત્પન્ન થાય છે એના લીધે જ આપણા શરીરનું તાપમાન જળવાઈ રહે છે. જો આપણા શરીરનું તાપમાન જળવાઈ ન રહે અને આપણા શરીરમાં જે ઉષ્મા ઉત્પન્ન ન થાય તો શું થાય? શરીર ઠંડુ પડી જાય અને લોહી કેવું થઈ જાય? થીજી જાય. એટલે અને જો બહુ ગરમ થઈ જાય તો આપણે એને શું કહીએ છીએ? તાવ આવ્યો. તો પણ ખરાબ. ઠંડુ પડી જાય તો પણ ખરાબ. એટલે આપણે જે ખોરાક લઈએ છીએ એનું વિઘટન થઈ એની ઉષ્મા આપણા શરીરની અંદર જ છૂટી પડી અને શોષાય છે, જે આપણા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તો એવી પ્રક્રિયાને આપણે શું કહેશું? ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર, બીજા બે ઉદાહરણ તમારે તમારી રીતે મને શોધીને કહેવાના છે. બરાબર, તો આ જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાય છે. બરાબર, હવે આપણે હજી 3 પ્રક્રિયાઓ જોવાની છે: ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા. બરાબર, અને એની પછી પણ હજી એક ટોપિક છે, એ છે ક્ષારણનો ટોપિક. બરાબર, તો આપણે પહેલા સૌપ્રથમ જોઈ લઈએ કે ઓક્સિડેશન એટલે શું. ઓક્સિડેશન રિડક્શન આપણે 7મા ધોરણથી ભણતા આવ્યા છીએ. બરાબર, પણ તેમ છતાંય ઓક્સિડેશન રિડક્શનની જ્યારે વ્યાખ્યા પૂછાય છે ત્યારે એ વ્યાખ્યા આપણે મોટા ભાગે ખોટી લખીએ છીએ. બરાબર, તો અહીંયા આગળ હું તમને વ્યાખ્યા લખીને બતાડીશ. બરાબર, સૌથી પહેલા ઓક્સિડેશન. બરાબર, જે પ્રક્રિયામાં, સાચું છે ને? નહીં. કેમ? તો કે રાસાયણિક પ્રક્રિયા આવે. બરાબર ને? કારણ કે ઓક્સિડેશન રિડક્શન એક એવી પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર છે. એટલે અહીંયા ઓબ્વિયસલી એકલી પ્રક્રિયા લખેલું આવશે નહીં. શું આવશે? રાસાયણિક પ્રક્રિયા. બરાબર, જે રાસાયણિક પ્રક્રિયામાં O2 લખી શકો તમે ઓક્સિજનની બદલે. આખો ઓક્સિજન શબ્દ પણ તમે અહીંયા આગળ લખી શકો. O2 ઉમેરાય અથવા તો હાઇડ્રોજન એટલે H2
પણ લખી શકો અને હાઇડ્રોજન શબ્દ પણ તમે લખી શકો. દૂર થાય તેવી પ્રક્રિયાને શું લખવાનું? તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. જોઈ લો એકવાર, જે રાસાયણિક પ્રક્રિયામાં O2 ઉમેરાય અથવા શું લખ્યું છે અહીંયા? અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. એટલે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય તો પણ તે ઓક્સિડેશન કહેવાય છે અને હાઇડ્રોજન દૂર થાય તો પણ એ શું કહેવાય છે? ઓક્સિડેશન કહેવાય છે. આ બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા થાય તો પણ એ ઓક્સિડેશન જ કહેવાય છે. બરાબર? ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, એ બંને પ્રક્રિયા જો સાથે થાય તો પણ એને આપણે ઓક્સિડેશન જ કહેશું. બરાબર? એકલું ઓક્સિજન ઉમેરાશે તો પણ એને ઓક્સિડેશન કહેશું અથવા તો એકલું હાઇડ્રોજન દૂર થશે તો પણ આપણે એને શું કહેશું? ઓક્સિડેશન જ કહેશું. આપણે આ પ્રક્રિયાનું એક ઉદાહરણ 1 માર્કમાં આ વખતે બોર્ડમાં પૂછાયેલું છે. કઈ રીતે? તો કે ZNO. શું નામ છે આનું? ZNO એટલે કે ઝિંક ઓક્સાઇડમાં ઓક્સિડેશન કોનું થશે? કોનું થાય છે? બોલો તો. ZNO માં ઓક્સિડેશન કરવું એટલે ઓક્સિજનને આપણે દૂર કરીએ છીએ તો કોનું થાય? Zn નું ઓક્સિડેશન થાય કે ZnO નું ઓક્સિડેશન થાય? તો અહીંયા આગળ ઘણા બધા વિદ્યાર્થીઓ આ વખતે 10મામાં Zn લખ્યું હતું કે Zn નું ઓક્સિડેશન થાય એટલે કે ઓક્સિજન દૂર થઈ જાય. કોનામાંથી થાય? તો કે Zn માંથી. એટલે કોણ આવે? Zn. પણ એ કેવું છે? સાવ ખોટું. ZnO નું ઓક્સિડેશન થાય છે એટલે એમાંથી આ આખો પદાર્થ છે એનામાંથી એક ઓક્સિજન દૂર થાય છે એટલે ZnO નું ઓક્સિડેશન થાય છે. આ 1 માર્કનો સૌથી પહેલો ખાલી જગ્યા પૂછાય તો ઓબ્જેક્ટિવની અંદર પહેલો જ સવાલ હતો. ZnO માં કોનું ઓક્સિડેશન થાય છે? ZnO નું જ લખાય. બરાબર? અથવા તો તમે ગુજરાતીમાં ઝિંક ઓક્સાઇડ એવું પણ લખી શકો, પણ જેટલા જણાએ Zn લખ્યું હતું એ બધા કેવા હતા? ખોટું. કેટલાય બધા વિદ્યાર્થીઓએ Zn જ લખીને આવ્યા હતા કે Zn નું ઓક્સિડેશન થાય છે, પણ આખા પદાર્થનું ઓક્સિડેશન થાય છે. બરાબર? હવે એક આપણે ઉદાહરણ જોઈએ ઓક્સિડેશનનું. બરાબર? H2O વત્તા Na+. જુઓ તો હવે આપણે શું કરવાનું છે? તો કે જો Na એકલો છે અને H2O છે, આની અંદર ઓક્સિજન પણ છે, આની અંદર હાઇડ્રોજન પણ છે. શું કરીએ છીએ આપણે? NaOH વત્તા હાઇડ્રોજન એકલો રહી ગયો એટલે 1/2 હાઇડ્રોજન. કારણ કે એકલો H આપણે ક્યારેય લખી નથી શકતા એટલા માટે તમે 1/2 H2 એવું લખી શકો. એનો અર્થ એક હાઇડ્રોજન જ થાય. તો શું થયું? જો Na શું કર્યું? આમાં ઓક્સિડેશન કોનું થયું? Na નું થયું ને. Na ને શું થયું? ઓક્સિજન મળે છે એટલે આમાં ઓક્સિડેશન કોનું થયું? Na નું. બરાબર? પણ આમાં રિડક્શન પણ સાથે સાથે થાય છે એટલે હાઇડ્રોજન પણ કેવો થાય છે? દૂર થાય. કોનામાંથી? H2 માંથી હાઇડ્રોજન દૂર થઈ અને કોને મળે છે? NaOH. એટલે આમાં ઓક્સિડેશનની પ્રક્રિયા પણ થાય છે અને રિડક્શનની પ્રક્રિયા પણ થાય. પણ આપણે એ પ્રક્રિયા નથી જોઈએ. અત્યારે આપણે ખાલી આ એક જ વસ્તુને પકડવાની. શું? કે Na+ છે એની અંદર આ ઓક્સિજન ઉમેરાય છે જેથી Na નું શું થયું? ઓક્સિડેશન થયું. બરાબર? તો આ પ્રમાણે ઓક્સિડેશન તમને સમજાઈ ગયું હશે. ફરી એકવાર, જે રાસાયણિક પ્રક્રિયામાં O2 ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. હવે
શું આવશે? રિડક્શન. જે રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા આગળ શું થઈ જશે? થોડો ફેરફાર. H2 ઉમેરાય અથવા તો O2 દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહેશું? રિડક્શન કહેશું. બરાબર? જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહેશું? શું કહેશું? રિડક્શન કહેશું. બરાબર? તો આપણે આનું ઉદાહરણ શું લેશું આપણે? ચલો કહો તો. આપણે કોઈ બી ઉદાહરણ જાતે હંમેશા સેટ કરવાના હોય છે. બરાબર? આપણે આ જ એક ઉદાહરણ લઈએ, ZnOH. બરાબર? શું કર્યું આપણે? ZnO વત્તા H2O. બરાબર? શું કર્યું આપણે? ચલો, ZnO નું શું થયું? ઓક્સિજન આમાંથી H2O માંથી ઓક્સિજન આમાં ઉમેરવાનો છે. બરાબર? એટલે ZnO2 એટલે આ શું થઈ ગયું? એનું ઓક્સિડેશન થઈ ગયું કે આપણે ઓક્સિજન ઉમેર્યું છે. પણ આપણે રિડક્શન કરવું હોય ત્યારે આ ઓક્સિજનને શું કરી નાખવાનો? અહીંયા ઉમેરવાનો. તો તમે આને આવી રીતે કરી નાખો, Zn+2 H3O+. તો આનું શું થયું? રિડક્શન. કોનું થયું? Zn નું. બરાબર? કોનું થયું? Zn નું રિડક્શન થયું. બરાબર? તો આપણી રિડક્શનની વ્યાખ્યા. હવે ઓક્સિડેશન અને રિડક્શન 2 માર્કની વ્યાખ્યામાં પૂછાય, તફાવતમાં પૂછાય તો 2 માર્કમાં પૂછી શકે, 3 માર્કમાં પૂછી શકે તફાવત. બરાબર? તો 3 મુદ્દા આપણે લખવાના છે. એની પછીની છેલ્લી પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા.